બોલો બોલો. એટલે સવારમાં પેલું કહ્યું હતું ને, પેલું તમે કે જોવું પડશે તો આ પેલું લઈને જ આવે. અરે બાપ, ભૂલી ગયો આપણે. આ રેડ લાઈન કરેલી છે ને. એક 35. જે સૂત્ર છે ને એ આ રીતે છે: અહિંસા પ્રતિષ્ઠાયા વૈરત્યાગ. હવે સાહેબે જે એક બાજુનું ટ્રાન્સલેશન લીધું છે, સાહેબે ટ્રાન્સલેશન એ રીતે લીધું છે કે જે વ્યક્તિની અંદર અહિંસા પ્રતિષ્ઠિત થઈ ગયું હોય એની સામે તમે આવો તો તમારી અંદરની હિંસા પણ નીકળી જાય. એને એ રીતે લીધું છે. મેં મારી રીતે જુદી રીતે લીધું છે. હવે સાહેબ પછી જોઈએ. એટલે મેં એને એક શું કહેવાય, એક સાધના તરીકે લીધું છે અને એક સ્થિતિ તરીકે લીધું છે. આ સમજાય છે? એટલે મેં પેલા જે અહિંસા પ્રતિષ્ઠાયામ વૈરત્યાગ, મેં પેલા વૈરત્યાગ અહિંસા પ્રતિષ્ઠાયામ એ રીતે લીધું છે. પોઈન્ટ પકડાય છે? એટલે તમે અત્યારે કંઈક બોલો અને મને એમ થાય અંદર કે તમને મારે ખોટા પાડવા છે, તમે મારી વાત કાપી નાખી અને મને અંદર રિએક્શન આવે કે મારે તમને ખોટા પાડવા છે, એટલે હું કહું ઉભો કોન્શિયસ બન ને વેરનો ત્યાગ કર. વેરનો ત્યાગ એટલે મેં એક પ્રોસેસ તરીકે લીધું છે. પ્રોસેસ એને સ્થિતિ કે જે વ્યક્તિની અંદર વેરનો ત્યાગ થઈ ગયો છે એની અંદર અહિંસા પ્રતિષ્ઠિત એને સ્થિતિ તરીકે મેં એને મારી રોજની સાધના તરીકે કે ડગલે ડગલે જ્યાં જ્યાં મને એમ થાય, એક આમ ગાડીમાં જાઉં છું ને કોઈકની ગાડી આવે છે અને સેજ થયું વેરનો ત્યાગ કર. આ સમજાય છે? એટલે એક સાધના તરીકે અહિંસાને જ્યારે પ્રતિષ્ઠિત થવું હોય એનું પ્રોબ્લેમ છે. આપણે અત્યારે આટલું શીખી કે ડગલે ડગલે વેરનો ત્યાગ કરતો છે. તમે સમજ્યા? હવે કોઈક મારા પૈસા લઈ ગયો તો વિચારો આવે છે વેરનો ત્યાગ. એટલે એ નાની નાની વાતમાં સવારથી સાંજ આને એક પ્રેક્ટિસ તરીકે લીધું છે. એટલે ઓલું જે છે અહિંસા પ્રતિષ્ઠાયામ એને એક બાજુએ મૂકી દીધું અને ખાલી આટલું જ મેં લઈ લીધું છે વેરનો ત્યાગ. વેરનો ત્યાગ અને એક પ્રેક્ટિસ. આ વધારે જરા પ્રેક્ટિકલ, આ ફિલોસોફી. એટલે સાહેબની વાત ખોટી નથી પણ એ એની સ્થિતિ. આપણી અંદર હજી અહિંસાની પ્રતિષ્ઠા થાય એમ છે નહીં. એમ શું થાય કે એમ થાય કે હું બીજા કરતા સારો છું, એમ થાય હશે કે કોઈ બીજા ધર્મ વાળાને આપણે જોઈએ તો થોડાક અંદર તો થાય આપણું બરાબર, આપણે બેટર છે કે નહીં. તો એ એક જાતનું એનો ત્યાગ કરવાનો છે. ત્યાગ કરવાનો છે. ખ્યાલ આવી ગયો ભાઈ, કોન્શિયસલી એનો ત્યાગ કરવાનો, છોડી દીધા વસ્તુ. આને અંદર રાખતો નહીં, ત્યાગ કરતો. અને એ વર્ષોની પ્રેક્ટિસ છે. વર્ષોની પ્રેક્ટિસ છે. અને આપણે ઘણું બધું છે મટીરિયલ. કોઈ કે આપણી સાથે કંઈક કરેલું હોય, એને કીધું કે નાનપણમાં કોઈ કે આમ કરી નાખ્યું, રાઈટ? અત્યારે પણ ચાલતું હોય, બોસ કંઈક કે, સાસુ કંઈક કે, વહુ કંઈક કે, ચાલ્યા. ના જૂના પિક્ચરમાં વહુ આમ જોઈએ એટલે સાસુ દૂર દોડી નાખે. એટલે એ જે વેર આવે એનો ત્યાગ, એટલે એને એક પ્રેક્ટિસ તરીકે
એને જે લીધું છે ઇન હિમ હુ હેઝ પરફેક્ટેડ. આપણે પરફેક્ટેડ નથી, આપણે પરફેક્ટેડ નથી, આપણે હજી ઇન ધ વે, ઓન ધ વે છે, પ્રોસેસ હજી થઈ જાય છે કે જરાક આને બતાવી દો, ત્યાં આને જરા સરખો કરો તો ત્યાં આ ગવર્મેન્ટ નકામી છે, જેનો ખાડો રસ્તામાં પુરાય ત્યાં, ટીવી ઉપર કંઈક કૌભાંડ છે, અરે આવા બધા તો કરપ્શન ત્યાં. પ્રકૃતિની અંદર બેલેન્સ જ છે, એ પણ કરપ્શનનો કંઈક રોલ હશે. બધું બેલેન્સ છે પ્રકૃતિ, એની ઇન્ટેલિજન્સની સામે આપણી ઇન્ટેલિજન્સ કઈ ત્યાં. એટલે એ જે ક્ષણે ક્ષણે આગ્રહ આવે છે, એ ક્ષણે ક્ષણે જે મને અંદરથી હિંસા આવે છે, આગ્રહ, આવેગ, બધું હિંસા છે. આ બધા અહમના લક્ષણો છે ને. તો એને ત્યાગ કરતો જાઓ, કરતો જાઓ, તો એક દિવસ અહિંસાની પ્રતિષ્ઠિત થશે, જ્યારે થવાનું હશે. આપણી માટે હું એને આ સૂત્રને આ રીતે મેં લીધું છે, સાહેબની રીતે મેં નથી લીધું. આ રીતે કે આપણે કઈ રસ્તામાં છે, સાહેબને જે બોલવું હોય, આપણે રસ્તામાં છે, આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને આ આપણી પ્રેક્ટિસ છે કે હર ક્ષણે વેરનો ત્યાગ, હર ક્ષણે આગ્રહનો ત્યાગ, હર ક્ષણે આવેગનો ત્યાગ. હું સાચો હોઉં તોય આવેગનો ત્યાગ, કારણ કે આવેગ ખોટું છે, આવેગ પાપ છે, આગ્રહ પાપ છે, સત્યનો આગ્રહ પણ પાપ છે. આ સમજાય છે? આગ્રહ અહમનો લક્ષણ છે, અને આપણું લક્ષ્ય અહમ ઓગાળવાનું. તો આ અહિંસા પ્રતિષ્ઠિત થઈ જશે. અહમ ઓગળશે, અહિંસા પ્રતિષ્ઠા, આમ વેર ત્યાગ. એટલે એને એ રીતે લખ્યું છે. પણ આપણે જરાક આ પ્રોસેસ, એક પ્રોસેસ, એટલે એનું જોઈએ આપણે. હવે આ તો જસ્ટ મારી વાત કરું કે આ, અને વર્ષો સુધી આનું પ્રેક્ટિસ કરું છું, અને હજી ચાલુ હોય છે. એવું નથી કે અંદર કંઈ એસ્ટેબ્લિશમેન્ટ થઈ છે, પણ ચાલુ છે. આ મારો પ્રેક્ટિસ છે, અને આ રીતે આ સૂત્રને હું સમજ્યો છું. આ સૂત્રને સમજ્યો છું. હવે એની રીતે સમજવા જાય. એટલે સાહેબ શું કહે છે કે ઇન ધ પ્રેઝન્સ ઓફ હિમ who has perfected harmlessness, all enmity ceases. All enmity ceases. વાત છે કે મારી સાથે જોડતા નહીં. મારા ફાધર બહુ ધ્યાન કરતા, કલાકો સુધી ધ્યાન કરતા. ઓશોને બહુ પ્રેમ ફાધર, એટલે ઘણી વાર એ મળવા જાય તો આગળ એને બેસાડીને એની ઉપર હાથ ફેરવ્યા કરે, બીજા બધા એનું દર્શન પતાવે, પછી એની સાથે વાત કરે. 1 કલાક 1.5 કલાક એની ઉપર હાથ ફેરવ્યા કરે. તે ગીરના જંગલમાં એક જગ્યા છે, ત્યાં બુદ્ધનું મોટું સ્તૂપ છે, કોઈને ખબર નથી. એકદમ ત્યાં જઈને ધ્યાન કરે, આખી રાત બેસી. તો જે જગ્યાએ ગાડી રાખે ત્યાં ડૉક્ટર સાહેબ આ વખતે જાતા નહીં. ત્યાં દીપડો છે, ત્યાં જ દીપડીએ બચ્ચા આપ્યા છે, એટલે તમે ત્યાં જાતા નહીં. તમે બીજે ક્યાંય બેસવું હોય તો બેસજો. દીપડી બચ્ચા આપ્યા, જઈશ તો ત્યાં જ જઈશ. ત્યાં ભલે તો જાઓ તો બંદૂક ભેગું લઈ જાઓ, કંઈક થાય તો તમારા હાથમાં બંદૂક હશે તો વાંધો નહીં આવે. બંદૂક ભેગું. પછી રસ્તામાં એમ થયું કે હવે ધ્યાન કરવા જાઉં છું અને બંદૂકે ભેગું લઈ જાઉં છું, એટલે બંદૂક ઘાસમાં ફેંકી દીધી. સવાર પડી, હવે સવારના 3 વાગે ગયા હશે. સવારના 7 વાગે માણસ દોડતો આવ્યો માલિક, ખેતરના માલિક પાસે કે સાહેબ આ બંદૂક તો ઘાસમાંથી મળી. તો બધું એને તો ભીડ ભેગી કરીને દોડતા ગયા બધાએ ત્યાં કે ભાઈ આ તો કંઈક થઈ ગયું હશે, બંદૂક ઘાસમાંથી મળી, એટલે ચોક્કસ કંઈક દીપડોએ કંઈક
તો બેઠા હતા ત્યાં ધ્યાન, આજુબાજુ ફ્રેશ બધાય દીપડાના માર્ક્સ હતા. એટલે આ તો એક વાત છે કે એવી સ્થિતિ બની પણ શકે. આપણી વાત નથી, આપણી વાત નથી, એવી સ્થિતિ બની પણ શકે. એટલે કે જેની અંદર અહિંસા પ્રતિષ્ઠિત થયું છે એની આજુબાજુ કોઈ આવે તો એ વેરનો ત્યાગ થઈ જાય, એને મૂકી એટલો વખત માટે. અને આપણે જાણીએ છીએ, આટલા ગુરુઓ મળ્યા લાઈફની અંદર તો આપણે જાણીએ છીએ કે એની પાસે જાય તો થોડો ફરક પડે, એટલો વખત રહે. મેં જેમ કીધું કે આ સૂત્ર મેં ઉલટું લીધું છે. એક અહિંસા પ્રતિષ્ઠા એક બાજુ, આપણે વેરનો ત્યાગ કરવો, ડગલે વેરનો ત્યાગ. પત્ની સાથે ઝઘડો થયો, અંદર આવે વેરનો ત્યાગ. નાની નાની વસ્તુમાં વેરનો ત્યાગ કરતા છે તો આ સ્થિતિ બનવાની હશે ત્યારે બનશે. હવે તમે જે અંડરલાઈન કર્યું છે એ જોઈએ. સિમ્પલ છે, એની ભાષા બહુ બોલી છે, કોઈ સમજે ને જે સમજવું હોય સમજ. No sooner does the man of matter direct his attention towards the inner spiritual man, then the individual mind ceases to associate with the processes of the conscious brain and acts only as a catalyst. એક મિનિટ, એને 35 તો મેન્શન કર્યું છે, એને લીધું છે બીજું શું? એટલે પહેલી વસ્તુ, અટેન્શન નો સ્ત્રોત કયો? આપણી અંદર અટેન્શન છે. હું તમને જોઉં છું તો અટેન્શન આંખની બહાર તમારા તરફ જાય છે એટલે હું તમને જોઈ શકું છું, રાઈટ? અને હું ઓળખું છું કે આ માઇક છે તો અટેન્શન બહાર જાય છે. તો 5 ઇન્દ્રિય માંથી હર ક્ષણે અટેન્શન બહાર જાય છે. એટલે અટેન્શનને જીવ કહેવાય કે એ અટેન્શન જ્યાં સુધી ઇન્દ્રિયોની બહાર વહેતું છે ત્યાં સુધી છે, અને એનું વહેવાનું બંધ થઈ જાય પછી એ અટેન્શન. અટેન્શનનું કોઈ એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ નથી. ધ્યાન કે ચિત્ત કે ચિત્તની વૃત્તિ કે જે કેવું, અવધાન, પણ એ અટેન્શન. હવે એ ઇન્દ્રિયોમાંથી બહાર જાય છે, વિષય તરફ જાય છે, વ્યક્તિ તરફ જાય છે, ઘટના તરફ જાય છે, પણ એ અટેન્શન આવે છે ક્યાં? એનો સ્ત્રોત ક્યાં છે? એ અટેન્શન ક્યાંથી આવે છે? આત્માનો પ્રકાશ. એટલે એ અંદરના સ્પિરિચ્યુઅલ મેન માંથી આવે છે. એ આત્માનો લક્ષણ છે અટેન્શન. એ આત્માની મૂડી છે અટેન્શન, કોન્શિયસનેસ અને વિલ. આ ત્રણ એની મૂડી છે. એટલે એ અટેન્શન જ્યારે બહાર ફેંકે છે ત્યારે માણસની અંદર જીવ આવે છે. અટેન્શન પાછું ખેંચાઈ જાય છે તો સ્થૂળ શરીરમાંથી જીવ નીકળે. અટેન્શન ક્યાંય ચોટી જાય છે તો આપણે કહીએ કે મારો જીવ અહીંયા ચોટી ગયો. કેટલી વસ્તુ આપણે એક નોટ કરી શકીએ ક્યાં ક્યાં મારો જીવ ચોટેલો છે. પૈસામાં ચોટેલો હોય, વસ્તુઓમાં ચોટેલો હોય, ઘરમાં ચોટેલો હોય, ફર્નિચરમાં ચોટેલો હોય, વ્યક્તિઓમાં ચોટેલો હોય, પત્ની, બાળકો, મિત્ર, વિચારોમાં ચોટેલો હોય કે હું આ જાતનો છું, બ્રાહ્મણ છું, આમ છું, ઇન્ડિયન છું, ફોરેનર છું, આ બધી વિચારોમાં ચોટેલું. આપણું અટેન્શન કેટલી જગ્યાએ જ્યાં જ્યાં ચોટે આપણું જીવ ત્યાં ચોટેલું હોય, અને ત્યાં કંઈક થાય તો આપણું જીવ બળે. એનો લક્ષણ જ્યાં ચોટેલું ત્યાં જીવ બળે. અને કોઈ ક્યાંય જીવ ક્યાંય બળતો નથી તો સમજવું કે અટેન્શન મુક્ત છે. પૈસાનું કંઈ થાય ને જીવ ન બળે તો સમજવું કે અટેન્શન મુક્ત છે. અને પત્ની 2-4 ગાળ આપે ને સમજવું કે કંઈ નથી થતું તો અટેન્શન મુક્ત છે, રાઈટ? અને ઇન્ડિયનને કોઈ જોક ઉડાવે અને કંઈ અંદર થાય નહીં તો સમજવું કે અટેન્શન
મુક્ત છે. ત્યાં સુધી અટેન્શન રોકાયેલું છે, જીવ બળે છે જ્યાં જ્યાં ચોટે. અને આપણું તો કેટલી જગ્યાએ ચોટેલું છે attention. હા, એટલે એ અટેન્શન આવે છે સ્પિરિચ્યુઅલ મેન. બીજું કે માણસ જે ટેવાયેલો છે એ અટેન્શનને બહાર જાય એ ટેવાયેલો છે. એ એક એની અંદર ઊંડામાં ઊંડો સંસ્કાર છે. રાઈટ? પ્રાણી છે તો એનું અટેન્શન બહાર જાય છે, વનસ્પતિ છે તો એનું અટેન્શન બહાર જાય છે, પણ મનુષ્યનું અટેન્શન અંદર પણ જઈ શકે, જે પ્રાણીનું જઈ શકતું નથી, વનસ્પતિનું જઈ શકતું નથી. એટલે મનુષ્યની આ એક શક્યતા છે, પણ એ અટેન્શન અંદર પ્રકૃતિ નહીં લઈ જાય. પ્રકૃતિ તો બહાર જ લઈ જશે કે મારું ઘર ક્યાં છે, મારું ખાવાનું ક્યાં છે, નવું પિક્ચર કયું જોયું. રાઈટ? અટેન્શન પ્રકૃતિ તો બહાર જ લઈ જશે. અંદર અટેન્શનને લઈ જવું, રાઈટ, એનું નામ છે સાધના. સાધના એક જ વસ્તુ છે, અટેન્શનને અંદર તરફ લઈ જાઓ. ક્યાં સુધી લઈ જાઓ? જ્યાંથી એ નીકળ્યું છે, જ્યાંથી એ નીકળ્યું છે. એ જો આત્મતત્વમાંથી નીકળવું હોય તો ત્યાં સુધી લઈ જવું પડે. પણ વચ્ચે શું છે? વચ્ચે શું છે? શું હોય? વિચારોનો પડદો. માઇન્ડ. માઇન્ડ વચ્ચે છે. માઇન્ડ, મન છે. અને મનની અંદર મારી બધી સાયકિક નેચર, મારા સંસ્કાર, રાઈટ? અને માઇન્ડનો બધાય સંસ્કાર માઇન્ડની અંદર કઈ જાતનો આવેગ કરે છે કે અટેન્શનને ફરીથી બહાર ખેંચે. એટલે અટેન્શન અંદર જાય અને મન એને ફરીથી બહાર ન ખેંચે તો હવે મન એ અટેન્શન સાથે ઇન્વોલ્વ નથી. રાઈટ? પણ મનની અંદર સંસ્કાર પડેલો છે. આ ગ્લાસ મારો છે. હવે તમે આમનામ આવીને આ ગ્લાસ લ્યો તો મારે અટેન્શન અંદર કેમ લઈ જાવ? કારણ કે મનની અંદર એક સંસ્કાર પડી ગયો છે કે આ ગ્લાસ મારો છે. હવે ગુરુ કે અટેન્શન લઈ જા અંદર, ને તમે આવીને ગ્લાસ લઈ જાઓ, એટલે મારું અટેન્શન અંદર જશે કે બહાર જશે? કઈ જગ્યાએ જશે? હા, ઓલો સંસ્કાર જો ઘૂસી જાય, હા, કે આ ગ્લાસ મારો છે, કે મને ખબર હોય કે એમનો છે, કે ભાઈ હવે લઈ જાય છે, તો હવે જે કરે એ. એટલે મન જે છે એ મુક્ત નથી. મન મુક્ત હોય તો એ પ્રકાશ ફેંકે છે. મન મુક્ત નથી તો એ પ્રકાશ ફેંકી શકતું નથી. અને મનનું રિયલ કામ છે પ્રકાશ ફેંકવાનું. પણ મન જે છે એ સંસ્કાર ગ્રહિત છે, સંસ્કારોથી ભરેલું છે. સ્થૂળ જગતના સંસ્કાર, સૂક્ષ્મ જગતના સંસ્કાર, સંસ્કારથી સંસ્કારગ્રસ્ત મન છે. દીદીમાની ભાષા સંસ્કારગ્રસ્ત મન છે. અને એ બધાય સંસ્કાર અટેન્શનને ફરીથી બહાર લઈ જાય છે. એટલે એ કહે છે કે નો સુનર, જેવું આપણે નક્કી કરીએ, મેન ઓફ મેટર, એટલે આપણે બોડી બ્રેન સિસ્ટમ વાળા મેન ઓફ મેટર નક્કી કરીએ કે હવે અટેન્શનને અંદરની યાત્રા તરફ લઈ જાય છે. એ જ્યાંથી આવ્યું અંદરના સ્પિરિચ્યુઅલ મેન તરફ, એનો સ્ત્રોત છે, તો પાછું જ્યાંથી આવ્યું ત્યાં એને પહોંચાડવાનું છે. એ એફર્ટ કરવું છે આપણે. તો એ જો સરખું કર્યું તો ધ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ, આપણું જે મન છે, વ્યક્તિગત મન જે છે, એ અંદર કોન્શિયસ બ્રેઇનના પ્રોસેસીસ સાથે એ અટેચ નહીં થાય. એને વર્ડ વાપર્યું છે એસોસિએટ, થોડું બદલાવી નાખવાનું, અટેચ નહીં થાય, એ ચોંટશે નહીં. આ સમજાય છે? હવે એ કોન્શિયસ બ્રેઇનના પ્રોસેસીસ એટલે શું કહેવા માંગે છે? એ શું કહેવા? પાથવેઝ, બધા જે pathways in the brain, pathways in the brain.
સમજાય છે? એટલે પાથવે ઇન ધ બ્રેઇન પડી ગયું છે કે આને મારું કહેવાય, હવે મારું જે હોય એ બીજું કોઈ કેવી રીતે લઈ જઈ શકે. આ એક પાથવે, ગ્લાસની વાત નથી, ગમે તે મારું હોય. Right? અને મારો દીકરો હોય તો એ તમારું ના માની શકે, મારું માનવું પડે ને કે નહીં? એ સ્કૂલેથી આવે કે ભાઈ પ્રિન્સિપલ સાહેબે આમ કીધું, એવું હોય છે, એવું હોય છે, ઇન્ફ્લુઅન્સમાં આવી. હવે એક છોકરીનો પ્રોફેસર છે, તો એ પ્રોફેસર કહે કે આપણું એ અંદર જે હોય એ જીવી લેવું છે. તો છોકરી કહે કે મને તમારી ઉપર ગુસ્સો આવ્યો એટલે મારે એ જીવી જ લેવાનું છે, તમારી ઉપર ધડ થઈને એ અંદર રાખવાનું જ નથી. Right? અને મને મારા મા બાપ ગમતા નથી તો હું મોઢે કહી દઉં એને, કારણ કે પ્રોફેસરે કીધું છે કે તું જે હોય ઓથેન્ટિક જીવ. આ તો યાર પ્રોફેસર, મેં કીધું મા બાપને કે બીજા પ્રોફેસર સાથે વાત તો કરાવો મને ફોન પર, આ તો મળો, પાદરી છે સેન્ટ ઝેવિયર્સ કોલેજના. મેં કીધું ફાધર તમે એને એમ કહો છો કે મારી અંદર નેગેટિવિટી છે એટલે મારે હક છે બધાની ઉપર જેમ તેમ મારો ઝેર ફેંકવાનો, કે એવું નથી કહેતો. તો મેં કે તમે એ જ કહો છો કે નહીં? એ તમારે શીખવાડવું પડે અંદરથી કે ધારણા શક્તિ કેમ વધારવી, અંદરથી વિલ કેમ વધારવું, કે મારી અંદર કોઈના પ્રત્યે નેગેટિવિટી આવું જ તો એ નેગેટિવિટી સાથે કામ કેમ કરવું. હા ભાઈ એને ફેંકી દેવું કોઈકની ઉપર, એવું ચાલે છે. એટલે બની શકે કે ફાધર અને પ્રિન્સિપલનો ઝઘડો થઈ જાય. એટલે શું કહે છે અહીંયા કે એ જે માઇન્ડ છે એ બ્રેઇનના પ્રોસેસીસને ફોલો કરવા માટે મજબૂર છે. હવે એની ચાવી ક્યાં છે? જ્યાં સુધી અટેન્શન બહાર જાય છે ત્યાં સુધી માઇન્ડ આ સંસ્કાર બદલશે નહીં. એટલે કહે છે કે આ ક્ષણે જો અટેન્શનને તમે અંદર તરફ લઈ ગયા, હા, તો એ ક્ષણે એ માઇન્ડની જે પ્રોપર્ટી છે કે બ્રેઇનમાં આ ઢબ થઈ, કારણ કે ઇન્ટરપ્રિટ માઇન્ડ કરે છે. એસોસિએશન ક્યાં પડેલું છે? બ્રેઇનની અંદર. તમે મારો ઇન્સલ્ટ કરો છો તો આને ઇન્સલ્ટ કહેવાય, એનું ઇન્ટરપ્રિટેશન કોણ કરે છે? માઇન્ડ કરે છે. પણ એને માઇન્ડમાં એ સંસ્કાર સુધી લઈ જાય છે કોણ? બ્રેઇન. એટલે એ સંસ્કાર સુધી કે આને ગાઢ કહેવાય, પણ અંદર જો અટેન્શન ગયું તો ત્યાં એ માઇન્ડ ત્યાંથી છુપાઈ, એટલે ગાઢ એ બોયલો છે, એ બોયલો છે. આ તો એક એક અર્થ છે કે આ મારું અપમાન છે, આ ગાઢ છે. હવે માઇન્ડ પ્રકાશ ફિક્સ, બાકી શું કરશે? એ જે ઢબ છે એમાં માઇન્ડ ચોટી જશે. તો એ કહે છે કે આ ક્ષણેથી જ્યારે અટેન્શન અંદર જાય છે એ ક્ષણેથી માઇન્ડ જે બ્રેઇનના પ્રોસેસીસ સાથે ચોટેલું છે ત્યાં એ થોડું ઢીલું થઈ જાય છે. અને એને શબ્દ વાપર્યું છે એસોસિએટ. આ બધા એસોસિએશન છે. એ સીધું ત્યાં જ માઇન્ડને એ જ સંસ્કારને ટેલિફોન લગાડશે કે આને અપમાન કહેવાય. એસોસિએટ થઈ ગયું. માઇન્ડ એ જ સંસ્કારને ટેલિફોન લગાડશે. અને બીજા કેટલા એના અર્થ નીકળી શકે, કેટલા બધા અર્થ નીકળી શકે. એક માણસ નેગેટિવ બોલે છે તો એમ પણ હું જોઈ શકું છું ને કે ભાઈ ક્યાંક ઘાવ છે તો એમાંથી રસી નીકળે કે ન નીકળે. આ સેપ્ટિક થયું હોય તો રસી નીકળે, તો એનો બીજો અર્થ નીકળે. એને શું કામ તે અર્થ એ લીધો કે એ ગાળ છે એટલે અપમાન જ કહેવાય છે? એનો બીજો પણ અર્થ નીકળી શકે ને. પણ એ ક્યારે થાય કે માઇન્ડ પ્રકાશ ફેંકે તો જુદા અર્થ નીકળે. અને માઇન્ડ પ્રકાશ ત્યારે જ ફેંકશે જ્યારે અટેન્શન આ એની સ્વિચ છે, આ એની
સ્વિચ છે કે સાહેબ કહે છે કે એક વખત તમે આ અટેન્શન અંદર મૂકતા થયા તો બ્રેઇનની અંદર ભલે વર્ષો જૂના બધા ઘરેડ પડી ગયા છે